તો ગાઈસ આપણે અત્યારે જરમારા આવી ગયા હતા. અમારા ભાભી આ અમારા ચિરાગભાઈ ને અમારા મેહુલભાઈ. આ તો આપણે તે દિવસ મળ્યા હતા વ્લોગમાં, એટલે એમનું ટેન્શન લેવાનું થતું નહીં. ને અમારા મોટી મમ્મી અમારા ને ગાઈસ નવાબના ઘરે આવી ગયા હતા. નવાબનું એક વાર આપણે ચેક કરાવી દઈએ. અમારા નવાબ અહીંયા ઘરમાં હતો. અમારો નાનો ભત્રીજો અમારો નવાબ બે અમારા નવાબ ને અત્યારે મોહમ્મદ આવી ગયો તૈયાર બેર થાય. હવે નવાબ ભાઈ આપણે ક્યાં જવાનું? સુરત. તમારે ક્યાં જવાનું? તો આફ્રિકા જાવ. આફ્રિકા જાય ભાઈ? ઘોડે લઈને ચાલો ને આપણે. હા ભાઈ, આપણે અમારે ખુશ્બુ નામ ચાલે ભાઈનું. તમારા રીનુભાઈ ને અહીંયા જોઈ લે એકવાર. રીનુ ચેક કરી લો. હા ગોદરા ઉડી લીધા રીનુ એ મોહન તાળે. તો કઈ ટેન્શન લેવાનું થતું જ નહીં. અત્યારે તો ચા બા પીને આપણે જઈએ. આપણે કારણ કે મોડું થાય એટલે જવાનું થાય કાયદેસર. તીડી તીડી મમ્મી ચાલના છોકરાના યાર બ્લોગ બનાવવાનો ને આપણે યાર નાખ્યો નાખવાનું હોય તો ગાઈસ આપણી ગાડી અહીંયા પડી ચેક કરી લો. પછી ચા પા પીને આપણે ગાઈસ જઈએ નીકળીએ ભાઈ ઘર બાજુ. અમારા ભત્રીજો અહીં જો ખાલી એ બંકો અમારો અમારા હોય ને નવાબ આગળ એક્ટિવા હોય એકવાર ચેક કરો ખાલી. અમારો નવાબ જો ખાલી એનો ઘોડો નવડાવે. ટેન્શન લેવાનો થતો નહીં. લોગાની કિંમત લોગો ચેક કરે એકવાર. ખુશ્બુ લોગાની કિંમત ગાઈસ અમારા બીજા બંકા આવે ને પતંગ ચકાવા જબરજસ્ત. મેં કિન્યા વધ્યાલી મેં કિન્યા વધ્યાલી મેં જબરજસ્ત. આમ ચેક કરો. હા ભાઈ જોડે એટલે જો તો ગાઈસ મેં જબરજસ્ત કિન્યા વધ્યાલી. જો ખાલી બંકા અમારા પતંગ ચકાવા. તો ગાઈસ આપણે જઈએ નીકળીએ. હવે 11 વાગી જાય ને એટલે આપણે હવે નીકળીએ. હજુ સુરત બાજુ નીકળવાનું આપણે મોડું થશે ખાલી ખોટું એમ કરતા આપણે નીકળીએ ભાઈ.